ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો મિત્રો? તમારા બધાનું સ્વાગત છે આપણા નવા બ્લોગમાં. આજે તારીખ થઈ છે 15, ત્રીજો મહિનો અને 24નું વર્ષ છે. તો તે સવારના વાગી રહ્યા છે 7:26 થઈ છે અને જે 7ની સ્કૂલે ટાઈમ મૂકીને આવ્યું છે ને સીધો આવ્યો હતો શાક માર્કેટ, એટલે શાકભાજી બજારમાં આવ્યો હતો અને વેજીટેબલ બધું શાકભાજી બધું લઈ લીધું છે. અને આજે તો ઘણું ઓછું લીધું કારણ કે બધું ઘરે વધ્યું છે શાકભાજી અને બધા શું આજે લીધું છે. જોલા કોથમીર છે, ટામેટા છે અને બટાકા છે અને કોબીજ છે, બાકી બધું છે. તો પછી ચાલો ફટાફટ ઘરે જઈએ છીએ. ફ્રેશ થઈને ચટણી બનાવી બેસવાનું છે. સૌથી મોટી આજે ટેન્શનની વાત શું છે કે મને આવકનો દાખલો, બક્ષીનો દાખલો અને જાતિ દાખલો કરવાનો છે. એના માટે યાર બહુ તકલીફ, ખબર નહીં પડતી કાં જાઉં શું કરું. એક જગ્યાએ વાત કરી કે અમે આવકનો દાખલો નથી કરતા, તો આજે એની દોડધામમાં જોવાનું છે. તો પેલા ફટાફટ ઘરે જાઉં છું અને સુરેશને ચટણી બનાવવા બેસીને તો પાછો બહાર બનાવવા નીકળી જઈશ. તો જો આજે અમારા એક બહુમાળી કરીને છે, એક કોર્ટ બધું વિસ્તાર છે, બધા સરકારી કામકાજ થાય ત્યાં જઈશ ને આજે જોઉં તો બને તો વધારે સારું. કારણ કે મારો હેડ છે, મારો નાનો બાળક છે, મારો નાનો છોકરો, એને પહેલા ધોરણમાં આવશે એટલે આરટીઆઈનું જે ફોર્મ નીકળે છે તે ફોર્મ ભરવાથી શું થાય કે 1 થી 8 ધોરણ સુધી ફી માફ થાય છે. માફી તો નહીં, મતલબમાં ફી ઓછી થાય એવું કંઈ છે. તો જોઈએ કે જ્યારે વધારે સારું એટલું ફી આપણી ઓછી ભરાય ને દર વર્ષે. તો એની દોડધામમાં હવે દિવસ ઘણો છે આજે. તો પહેલાં ચલો જોઈએ ઘરે ફટાફટ ને કામકાજ શરૂ કર્યું. તો ત્યાં સુધી તમે એક કામ કરી કરો, ચેનલ પર નવા હોય ને ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયો પસંદ આવે લાઈક કરજો અને કોમેન્ટથી જરૂર કરજો. તો ચલો જઈએ ઘરે ફટાફટ કામકાજ શરૂ કરીએ. ઘરે આવી ગયો છે. તો અત્યારે નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયો છે. ચટણી ઘરે બની ગઈ છે અને અત્યારે આવ્યો તો ડીમાર્ટ. ચીઝ બટર લેવાનું છે, બાકી બધી વસ્તુ છે અને એટલે ખાલી એક્સ્ટ્રા એક કપડ ધોવાનો સાબુ છે. આ સાબુ એક કઈ લેવાનો છે. તો ફટાફટ કરીએ કામકાજ પૂરું અને પેલા આવકના દાખલાને પેલા બસ્કીમનના દાખલા માટે જવાનું છે. તો ચલો ફટાફટ શોપિંગ કરીને પછી તમને પાછળ તમને બહાર નીકળીને મોડું અહીંયા એલાઉડ નથી. પણ શોપિંગ થઈ ગઈ છે ડીમાર્ટથી. આપણી બધી વસ્તુ લીધું છે. આજે ખાલી ચીઝ બટર લીધું છે. અત્યારે વાગે 11:10 થઈ છે. પેલા ફટાફટ ઘરે જઈએ એમ દાખલા માટે પણ જોવાનું છે. ચાલો પહેલાં જોઈ આવીએ શું છે શું નહીં, પછી વધીએ આગળ તમને મળું. તો અત્યારે બપોરના વાગી રહ્યા છે 12 અને જસ્ટ ડોક્યુમેન્ટ આપીને આવ્યો. આવકનો દાખલો પણ ઘરે આપી દીધો છે. એમાં ડોક્યુમેન્ટમાં છે ને મારી પાસે વેરા બિલ લેટેસ્ટ, લાઇટ બિલ લેટેસ્ટ, પછી મારું આધાર કાર્ડ, 2 ફોટા માંગ્યા છે. તો તેને 1500 રૂપિયા જેવો ચાર્જ થયો છે. અને જે પેલું આરટીઆઈનું ફોર્મ હતું જેમને વાત કરી હતી, આરટીઆઈ ફોર્મના જે બાળકો માટે હોય છે 1 થી 8 સુધી ફી માટેનું, એની પણ વાત થઈ ગઈ. એ અહીંયા 300 રૂપિયા લે છે ફોર્મ ભરવાના. તો અમારો આવકનો દાખલો સોમવારે આવશે, તો મંગળવારે ફોર્મ ભરીશું. તો ચલો જોઈને મે બી થઈ જાય તો વધારે સારું. 1500 રૂપિયા આપ્યા છે આવકના દાખલાના. મને લાગે બહુ વધારે છે. શું તમારા ત્યાં આવકના દાખલાની કેટલી પ્રાઇસ છે તમે મને કોમેન્ટ કરીને જણાવી શકો છો, તો મને આઈડિયા આવે શું છે શું નહીં. કારણ કે આ અત્યારે શું એની એટલી બધી માંગ છે ને તે બધા ગમે તેમ બધા બોલે છે. તો એટલે બધા હતા બધા એના માટે. તો કે 12 વાગ્યા છે. ફટાફટ પહેલાં એમને સ્કૂલે મૂકવા જવાનું છું, પછી આવતી વખતે પાઉને બ્રેડ લઈશ, પછી ઘરે જઈશ. તો એટલું ટેન્શન ગયું આપણું જે પેલું એટલું મેન, બાકી એમાં કંટાઈ એટલું એ થાય કે આવકના દાખલા માટે ગઈકાલે બહુમાળી ગયો, બહુમાળી એક ભાઈનું બંધ થઈ ગયું હતું. એ ભાઈ ફોન બંધ કરી ગયો. પછી અમારા આંડે બસ સ્ટોપ પર એક ભાઈ છે, એ ભાઈ પણ અત્યારે શું અત્યારે રમઝાન માસ ચાલુ થયો છે ને, એ ભાઈની ઓફિસ બંધ હતી એટલે ત્યાંથી પાછો આવ્યો હતો.
પછી પાછું એને ગયો એ ભાઈ શું કર્યું કે અત્યારે છે ને અમે આ વખતે દાખલાનું કરતા નથી. તો મેં એક ભાઈ નંબર આપ્યો, પછી મેં નંબર નહીં ફોન કર્યો, એ બીજા ભાઈ પાસે કર્યો. તો આજે મેળ પડ્યો, આગળ દાખલો 1500 રૂપિયા ચાલી લીધો. એક બી તમે કોમેન્ટ કરીને મને જણાવજો કે તમારે કેટલો ચાર્જ છે એનો, અને જણાવજો મને, તમને મોટું હોય ને. અત્યારે બપોરના વાગી રહ્યા છે 2:15. બધું કમ્પ્લીટ થઈ ગયું છે, સાંજો પણ બની ગયો છે, શાકભાજી કટિંગ થઈ ગયું છે, છાપલી બધું ભરાઈ ગયું છે. અને આજે શું થયું છે, આજે એમની સ્કૂલમાં છે ને મેં ફી ભરી હતી ડિસેમ્બરથી મે સુધીની. તો આજે માર્ચ મહિનો છે, તો માર્ચ એપ્રિલ મે એ લોકો બીજા 3 મહિને એક્સ્ટ્રા ફી કાપી લીધી. એટલે 750 ભરેલી. આ 2 તારીખે જ ભરી ગયા મહિને, અને આ મહિને પાછી 750 રૂપિયા કાપી લીધા. તો સ્કૂલે ગયો મળવા માટે ટીચરને, તો ટીચર કહે કે તમને હજુ મહિને જેવો ટાઈમ લાગશે અમને રિફંડ આપવા માટે. ચલો કંઈ નહીં. એટલે એ પ્રોબ્લેમ થઈ ગઈ. અને બીજું આરટીઆઈનો દાખલો કરવા પર આપી દીધો. આરટીઆઈ તમને આગળ વાત કરી તેમ આવકનો દાખલો કરવા 1500 રૂપિયા પણ આપી દીધા છે. એટલે અમે ખરેખર તકલીફ પડવાની છે, કારણ કે સમજો ને, આ 2 તારીખે ફી ભરી આપણે ગયા મહિને 8,750, અને હમણાં ફી ભરી 3,000, એટલે એ 12,000 ગયા આપણા. એટલે યાર આ વખતે ખબર લોનના હપ્તા કેવી રીતે નીકળશે શું નહીં. 15 તારીખ થઈ ગઈ છે, 10 દિવસ બાકી. 10 દિવસના શું પૈસા આપવાના હોય છે મને, 25 પહેલાં બધું ક્લોઝ કરવાનું હોય છે. પણ આજે 15 થઈ જાય, બીજા 11 દિવસ છે. હવે જોઈએ આજે કેવું જાય કેવું નહીં. એટલે કે 2 ટર્મના 2:15 વાગ્યા જ વિચાર કરો. એટલે આજેથી અત્યારે વહેલો નીકળી જાઉં તો થોડુંક 15 મિનિટ જેવું બેસું, પછી ટેમ્પો ભરીને અહીંથી નીકળી જઈશ. તો મિત્રો અત્યારે વાગી રહ્યા છે 4:40 થઈ છે. આપણે અહીંયા આવી ચૂક્યા છે. સેટઅપ કરવાનું ચાલુ છે, આવડું સામાન બધો. તો જાનકી મોડથી આવશે. આજે તમને કહું ને, આજે તો કંટાળી ગયો, બોલો. આખો દિવસ સવારના ગાડી પર દિવસ એમાં નીકળી ગયો. તો કંઈ ફરજ સેટઅપ કરીને પાછું તમને મળું છું, ત્યારે તમને વાતચીત કરું. ત્યાં સેટઅપ કરીને અમને મળ્યું.
તો ભાઈ અત્યારે ઘરે આવી ગયા છે. રાતના વાગી રહ્યા છે 12:30. હવે તમે વિચારતા અચાનક આ વિડીયો ક્યાંથી અત્યારે નાઇટ 12:30 વાગી ગયા? એ ભાઈ શું થયું કે આજે પણ ફોનની બેટરી ડાઉન થઈ ગયેલી, ખબર નહીં કેમ લાગે. આ ફોનનું છે ને હવે ડેટા પૂરા થઈ ગયા લાગે છે. ઓક્સિજન કિલોમીટર પૂરા થઈ ગયા લાગે છે ફોનના. બેટરી ઉતરી જાય છે અને સ્ક્રીન પણ અમુક વાર છે ને લાઇનિંગ આવી જાય છે બધી, એવું થાય છે. તો ડ્રાઈવર ફોન ચાર્જમાં મૂક્યો, અત્યારે વિડીયો ઉતારું છું. અને જે વાત કરી બિઝનેસ ખૂબ જ સરસ રહ્યો, ખૂબ જ સારો રહ્યો બિઝનેસ. બધા બ્રેડ ક્લાસ થઈ ગયા. સાંજે થોડુંક જ વધેલો, બહુ નહીં હોય, ખાલી 1-2 સેન્ડવિચ જેટલો સાંજે વધેલો. ચટણી પણ ઓલમોસ્ટ બધી માપની થઈ રહી. જૈન ચટણીમાં જે પૂરી થઈ ગઈ બધી, બાકી ડેલી રોજ નાખવામાં જ રીતે આજે જૈન ચટણી પૂરી થઈ ગઈ. અને આજે રિસ્પોન્સ ખૂબ જ સારો મળ્યો. ગયા અમે અહીં લગભગ હું આજે વહેલો ગયો હતો બપોરના. ગયો ત્યારે શેર કર્યો ત્યારે ધીરે કસ્ટમર 1-2 પ્રકારના કસ્ટમર ચાલુ હતા. અને સોરી મને લાગ્યું પાછળ આવી ગયું મને. અને બસ તમારો સાથ સહકાર ખૂબ જ મળે છે ભાઈ, મને ખૂબ જ આનંદ થાય છે. ભલે મારા ઓછા વ્યૂ હોય પણ મારા જે રેગ્યુલર વ્યૂ છે એના માટે દિલથી તમને તમારો આભાર માનું છું. કારણ કે તમે નહીં અત્યારે તો કોઈ વિડીયો મારો જોતા. તો આટલું જ છે. થાકી ગયો છું કારણ કે આજે સવારે તમને કેવું ને જો સવારે ઉઠ્યો 6:30 એટલે સાચીને સ્કૂલે મૂકાઈ ગયો. સ્કૂલે મૂકીને આવ્યો એ આખું તમને દેખાય. સ્કૂલે મૂકીને આવ્યો 7 વાગે સ્કૂલે મૂક્યો. ત્યાંથી સીધો ગયો બજાર શાક માર્કેટ. ત્યાંથી 7 વાગે મૂક્યો, ત્યાંથી 7:30 નીકળ્યો. 7 નીકળ્યા ઘરે આવ્યો, બ્રશ કર્યું, ફ્રેશ થયો, એ ચટણી બનાવી બેસ્યો. ચટણી બનાવવા બેસ્યો એટલે થોડુંક કોથમીર કટિંગ કરી પછી સાચીને સ્કૂલે લેવા ગયો. રાત્રે જો બોર્ડની એક્ઝામ ચાલે છે ને એટલે સાચી સ્કૂલે વહેલી છૂટે છે. સ્કૂલે મૂકીને આવ્યો એટલે પાછો આવ્યો, ચટણી બનાવી, ફ્રેશ ચટણી બનાવી, પછી નાહ્યો. નાહીને પછી પાછો એમને સ્કૂલે મૂકાઈ ગયો. સ્કૂલે મૂકીને આવ્યો, મૂકીને આવીને પછી પાછો આપણા દાખલા માટે ગયો, આવકના દાખલા માટે. એ આવકના દાખલાના ડોક્યુમેન્ટ આપ્યા, ત્યાં 1500 રૂપિયા આપ્યા. આજે ખબર નહીં બહુ મને લાગે અમે ઘણા બધા 1500 રૂપિયા આપી દીધા. પણ શું કરે, કામ જ એવું છે તે એવું કે આપવું પડે એવું છે ભાઈ. તો ત્યાંથી કારણ કે બીજી જગ્યાએ જતા ટાઈમ બહુ નીકળી જતો પણ ટાઈમ જ નથી, શું કરે. એટલે ટાઈમ બચાવવા માટે પૈસા વધારે આપી દીધા. ત્યાંથી પાછો આવ્યો એટલે આવીને થોડુંક ખાધું, ખાઈ પીને એ પાછું બધું સાંજે તૈયાર કર્યું, બધું કર્યું. એટલે પછી પાછું જરાક ખાલી 20 મિનિટ ખાલી બેઠીને પાછો બરફ લેવા ગયો, ન્યુટ્રેલા લેવા ગયો. એટલે વાગી ગયા 3. તમને ક્યારે ટેમ્પો ફરી ગયો આપણી જગ્યા પર. આ તો મારો દિવસ આજનો. આજે સખત દિવસ મારો ગાડી પર જ ગયો છે. ગાડી પર ને ગાડી પર જ કંટાળી ગયો છે. ખબર નહીં કેમ આજે તમે આવજો આંખમાં તમને કેવું લાગે, લાગતી હશે, થકાન લાગતો હશે. તો બસ હવે આ તમારો જ હવે શું કહેવાય, સોરી હું બોલું છું ખબર નહીં પડતી મને. તો ચલો કંઈ નહીં, હવે કાલે નવો દિવસ છે, શનિવાર છે, કાલે હનુમાન દાદાનો દિવસ. ફૂલ એનર્જીથી, ફૂલ ઉત્સાહથી કાલે દિવસ શરૂઆત કરીશું આપણે. તો મળીએ કાલે નવા દિવસના વિડીયો સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, રામ રામ. ચેનલ પર નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ કરજો. તમે અહીં સુધી વિડીયો જોયો છે એ તમારો ખૂબ ખૂબ આભાર. બધાને માતાજી તમને બધાને સ્વચ્છ રાખે, તમને સારી તંદુરસ્તી આપે. હું બોલું છું યાર, સોરી. ચલો બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, રામ રામ, સીતારામ, સીતારામ. કાલે મળીએ આપણે.